આપણી સાથે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ, આપ બંનેને વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કયા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખીશું? જી, શરૂઆત આજે બેન્કિંગ કાઉન્ટરથી કરીએ તો અહીંયા ખાસ કરીને Q1 બિઝનેસ અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે. ઇન્ડસઇન્ડ બેંકમાં જુઓ Q1 માટે ખાસ કરીને નબળા કારોબારી અપડેટ અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં નેટ એડવાન્સીસમાં 3.9% ઘટાડો આપણે જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર. સાથે જ ડિપોઝિટની વાત કરી લઈએ તો ત્યાં 0.3% ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. એટલે કે વાર્ષિક આધારે લોન અને ડિપોઝિટ બંનેમાં આપણને ઘટાડો જોવા મળતો દેખાયો છે. કાસા રેશિયોની વાત કરી લઈએ ત્યાં પણ દબાણ છે. તો એક નબળા કારોબારી અપડેટ છે. ઇન્ડસઇન્ડ બેંક પર ખાસ કરીને નજર રાખવાની રહેશે. અહીંયા એક સ્ટોક નેગેટિવિટી બતાવી શકે છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ સૌથી પહેલાં આવી રહ્યો છે. નજર કરી લઈએ અંડરવેટ રેટિંગ તેમણે આપ્યું છે ₹750 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે નેટ લોન જે છે તેમાં QOQ બેઝિસ પર 3%નો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. એટલે એક અંડરવેટ કોલ તેમના તરફથી આવતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ જેફરીઝ તરફથી બાય કોલ આવી રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેંક માટે ₹920 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી આવતા દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ઇન્ડસઇન્ડ બેંકના કાઉન્ટર પર ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બેન્કિંગમાંથી IDBI બેંકનું કાઉન્ટર છે. અહીંયા સારા બિઝનેસ અપડેટ આવી રહ્યા છે, કારણ કે કુલ બિઝનેસીસમાં વાત કરી લઈએ તો 8%નો વધારો યર ઓન યર બેઝિસ પર જોઈ રહ્યા છે. ડિપોઝિટ અહીંયા 7% બેંકના વધ્યા છે. કાસા ડિપોઝિટની વાત કરી લઈએ ત્યાં એક માત્ર 2%નો ઘટાડો છે. પણ બીજી બાજુ નેટ એડવાન્સીસની વાત કરી લઈએ 9%નો વધારો આપણને ત્યાં બનતો દેખાયો છે. તો ખાસ એક IDBI બેંકના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. માત્ર કાસા ડિપોઝિટ ઘટ્યા છે, પણ બાકીના ફ્રન્ટ પર એક સારા Q1 અપડેટ આપણને આવી રહ્યા છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બેંક ઓફ ઇન્ડિયા નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા સ્થાનિક ડિપોઝિટ 10% અને લોનની વાત કરી લઈએ તો 11%નો વધારો આપણને આવતો દેખાઈ રહ્યો છે. કુલ બિઝનેસીસની વાત કરી લઈએ 13.65 લાખ કરોડથી વધ્યું છે અને 15.05 લાખ કરોડ પર આવતું દેખાઈ રહ્યું છે. ગ્રોસ એડવાન્સીસમાં પણ જુઓ એક વધારો 12%નો આપણે જોઈ રહ્યા છે. સ્થાનિક ડિપોઝિટની જેમ આપણે વાત કરી તેમ ઓલમોસ્ટ 10%નો વધારો છે અને ગ્રોસ એડવાન્સીસમાં પણ 11%નો વધારો આપણને જોવા મળતો દેખાય છે. તો દરેક ફ્રન્ટ પર સારા બિઝનેસ અપડેટ છે. બેંક ઓફ ઇન્ડિયાના કાઉન્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં આવી રહ્યું છે સેન્કો ગોલ્ડનું છે. Q1 બિઝનેસ અપડેટ અહીંયા પણ આવી રહી છે અને સારી બિઝનેસ અપડેટ છે. રિટેલ આવક 24% વધી છે Q1માં. નવા શોરૂમ અહીંયાથી Q1માં કંપનીએ ખોલ્યા છે, જેમાં જ્વેલરી સ્ટોર પોર્ટફોલિયોની સંખ્યા આપણે હવે જોઈએ તો લગભગ 179 કરોડ 79ની અહીંયાથી કરવાની યોજના કંપનીની બનતી દેખાઈ રહી છે. એટલે સ્ટોર એડિશન કરવાની યોજના કંપનીની છે. સ્થાનિક ગોલ્ડ પ્રાઇસ એવરેજ 32%નો વધારો આપણને યર ઓન યર બેઝિસ પર જોઈ રહ્યા છે. સાથે જ Q2 FY26 માટેનું જે આઉટલુક આપવામાં આવ્યું છે તે પણ અહીંયાથી મજબૂત આપવામાં આવ્યું છે, જ્યાં 20 શોરૂમના વાર્ષિક લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના માર્ગ પર કંપની બનતી દેખાઈ રહી છે. સેન્સ, ગોસિપ અને એવરલાઇટ બ્રાન્ડ્સના વિસ્તરણ માટે ફ્રેન્ચાઇઝી રૂટ પર વિચાર પણ કરવામાં આવી રહ્યો છે કંપની તરફથી. તો Q2 FY26 માટેના ગાઈડન્સ ખાસ કરીને આઉટલુક પણ પોઝિટિવ આપવામાં આવ્યું છે અને ઓવરઓલ Q1 બિઝનેસ અપડેટ પણ પોઝિટિવ છે. સેન્કો ગોલ્ડ આજે એક પોઝિટિવિટી આપણને અહીંયા આગળ વધતી દેખાઈ શકે છે. ફોકસ કરવાનું રહેશે. અદાની એન્ટરપ્રાઇઝ નેક્સ્ટ કાઉન્ટર છે. NCDs ઇસ્યુ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં 9.30% વાર્ષિક યીલ્ડ સાથે 1000 કરોડના NCDs ઇસ્યુ લોન્ચ અહીંયાથી કરતી જોવા મળશે, જેની બેઝ ઇસ્યુ સાઇઝની વાત કરી લઈએ તો લગભગ 500 કરોડ રહેતી જોવા મળશે અને વધારાના 500 કરોડના ગ્રીન શૂ વિકલ્પ જે છે તે અહીંયાથી રહેતો જોવા મળશે. NCDs ઇસ્યુ 9 જૂને ખુલશે અને 22 જુલાઈએ આપણને અહીંયાથી બંધ થતો જોવા મળશે. સાથે જ વાત કરી લઈએ તો AEL ચોખ્ખી આવકના ઓછામાં ઓછા 75%નો ઉપયોગ અહીંયાથી રીપેમેન્ટ અથવા તો ચૂકવણી માટે અહીંયાથી કરવામાં આવશે અને બાકીના 25% જે છે તે અહીંયાથી સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ફાળવણી કરવામાં આવશે. તો ખાસ એક ફોકસ રાખવાનું રહેશે અદાની એન્ટરપ્રાઇઝના કાઉન્ટર માટે. NCDs ઇસ્યુ કરવાના સમાચારના લીધે અહીંયા ફોકસ બનતું દેખાઈ શકે છે. નાયકા ફોકસમાં Q1 બિઝનેસ અપડેટના લીધે આવતું દેખાઈ રહ્યું છે. નેટ આવક ગ્રોથ જે લોથી મિડ ટ્વિન્સ આપણને રહેતી જોવા મળી શકે છે. GMV ગ્રોથની વાત કરી લઈએ તો ત્યાં પણ ખાસ કરીને મિડ ટ્વિન્સથી વધુ આપણને રહેતી જોવા મળી શકે છે. બ્યુટી સેગમેન્ટમાં ગ્રોથ મજબૂત રહેવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે અને ફેશન આવકની વાત કરી લઈએ તો ત્યાં પણ મિડ ટ્વિન્સ આપણને ગ્રોથ રહેતો જોવા મળી શકે છે. ઈ કોમર્સ, રિટેલ સ્ટોર, B2B હાઉસ ઓફ નાયકા ગ્રોથ ખાસ
કરીને મજબૂત રહ્યો છે. તો એક Q1 બિઝનેસ અપડેટ સારી આવી દેખાઈ રહી છે. નાયકાના કાઉન્ટર પર પણ એક ફોકસ કરવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ. નાયકા માટે નોમુરાનો રિપોર્ટ આવ્યો છે. ન્યુટ્રલ કોલ તેમણે આપ્યો છે ₹216 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું કહેવું છે Q1માં આવક ગ્રોથ બ્રોડલી મોટાભાગે અનુમાન મુજબ જ ઇનલાઇન રહેતો દેખાઈ રહ્યો છે. એને કારણે તેઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે. પણ બીજી બાજુ CLSA જુઓ આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે ₹229 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે આવક જે છે તે વધતી જોવા મળી શકે છે અને કન્સોલિડેટેડ GMV ગ્રોથ જે છે તે ખાસ કરીને મિડ ટ્વિન્સ કરતાં આપણને વધુ રહેતો જોવા મળશે. તો ખાસ એક ફોકસ નાયકા પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બોરોસિલ રિન્યુએબલ્સનું છે. અહીંયા ખાસ કરીને જે અપડેટ આવતી દેખાઈ રહી છે તેના પર નજર કરી લઈએ તો કંપની પોતાની 2 સબસિડરી બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં ભારતીય સોલાર ગ્લાસ માર્કેટ પર ફોકસ માટે જે વ્યૂહરચના છે તેમાં અમુક ફેરફાર કરવા માટે કંપની આ નિર્ણય લેતી જોવા મળી શકે છે. ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વધતી માંગ વચ્ચે સ્થાનિક કારોબારીને મજબૂત કરવાનો હેતુ અત્યારે કંપનીનો બનતો દેખાઈ રહ્યો છે અને બિઝનેસ કન્સોલિડેશન અને સુધારેલા કાર્યક્ષમતા તરફ આ પગલાં જે છે ત્યાંથી કંપની લેતી જોવા મળી શકે છે. હજી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. અપડેટ ખાસ કરીને જે કંપની તરફથી મળતી દેખાઈ રહી છે તેના પર ધ્યાન રાખવાનું રહેશે. પોતાની 2 સબસિડરી બંધ કરવાની યોજના કંપનીની અત્યારે બનતી દેખાઈ રહી છે. નેક્સ્ટ કાઉન્ટર ઓરિએન્ટલ ટર્મેક્સનું છે. યુનિટ અહીંયાથી વેચવાના સમાચાર આવી રહ્યા છે. ઓડિશામાં જમીન અને નાના ગ્રેનાઇટ યુનિટ અહીંયાથી કંપની વેચતી જોવા મળશે. ખર્ચ ઘટાડવા અને ઓપરેશન સુધારવા માટે આ યુનિટ વેચવાનો નિર્ણય કંપની તરફથી લેવામાં આવ્યો છે, જેમાં બાલાસોરમાં 7 એકર જમીન નાના ગ્રેનાઇટ યુનિટને વેચશે અને કંપનીએ માર્બલ સાથે ગ્રેનાઇટ સેગમેન્ટમાં ખાસ કરીને હવે અહીંયાથી પ્રવેશ કર્યો છે. તો એક ખાસ ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. આ સમાચારનું રિએક્શન સ્ટોક કઈ રીતે નેગેટિવિટી સ્ટોકમાં જોવા મળી શકે છે ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી શ્યામ મેટાલિક્સની વાત કરી લઈએ તો Q1 બિઝનેસ અપડેટ અહીંયા પણ આવી રહ્યા છે. જૂન સ્ટેનલેસ સ્ટીલ સેલ્સ વોલ્યુમની વાત કરી લઈએ 19% ઘટાડો આપણે ત્યાં જોઈ રહ્યા છે મંથ ઓન મંથ બેઝિસ પર. જ્યારે QQ બેઝિસ પર જોઈએ તો અહીંયા Q1માં સ્ટેનલેસ સ્ટીલ સેલ્સ વોલ્યુમમાં 18% ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ જૂનમાં એલ્યુમિનિયમ ફોઇલનું વેચાણ વોલ્યુમ 14% ઘટ્યું છે. સાથે જ એલ્યુમિનિયમ ફોઇલનું વેચાણ વોલ્યુમ 3% ઘટી QQ બેઝિસ પર 3% આપણને ઘટાડો ત્યાં બનતો દેખાઈ રહ્યો છે. અને એવરેજ રિયલાઇઝેશનની જો વાત કરી લઈએ એલ્યુમિનિયમ ફોઇલના તો તે Q1માં 4% વધારો QOQ બેઝિસ પર જોઈ રહ્યા છે. તો એક મિશ્ર બિઝનેસ અપડેટ છે. શ્યામ મેટાલિક્સના કાઉન્ટર પર પણ અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. તો ઘણા બધા કાઉન્ટર છે ખાસ કરીને Q1 બિઝનેસ અપડેટ જેની આવતી દેખાઈ રહી છે. મોટાભાગના બેન્કિંગ કાઉન્ટર એક ફોકસમાં રાખવાના રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ આજે FMCG સ્ટોક ફોકસમાં છે અને ઘણી બધી કંપનીઓના Q1 અપડેટ આવ્યા છે. ક્યાં ફોકસ? યસ આરતી, હું શરૂઆત FMCGથી જ કરીશ. આપણે જોયું છે કે મેરિકો બાદ ખાસ કરીને હવે ગોદરેજ કન્ઝ્યુમરના પણ આપણને બિઝનેસ અપડેટ આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે, જેમાં ખાસ કરીને કંપનીની જે સ્ટેન્ડ અલોન આવક ગ્રોથ જે છે અહીંયા આપણને હાઈ સિંગલ ડિઝિટ જોવા મળી શકે છે. તેટલું જ નહીં, અંડરલાઇન્સ વોલ્યુમ ગ્રોથ જે છે તે આપણને મિડ સિંગલની અપેક્ષા પણ તેઓ રાખી રહ્યા છે. હોમ કેરની અગર વાત કરશું ત્યાં પણ ડબલ ડિઝિટ ગ્રોથની અપેક્ષા છે. ખાસ કરીને પર્સનલ કેર છે ત્યાં એક લો સિંગલ ડિઝિટ ગ્રોથ તમને જોવા મળી શકે છે અને ખાસ કરીને એબિટા માર્જિન છે તે હાલમાં સામાન્ય કરતાં ઓછો રહી શકે છે, પરંતુ આવનારા સમયમાં તેમાં એક સુધારાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે પામ ઓઇલનો ફાયદો જે છે તે FY26 H2માં જોવા મળી શકે છે. ત્યાં સુધી એક પ્રેશર પણ અહીંયા જોવા મળી શકે છે. પ્રાઇસિંગ પ્રેશરથી ખાસ કરીને ઇન્ડોનેશિયાના વોલ્યુમ ગ્રોથ જે છે તે અહીંયા કદાચ ફ્લેટ જોવા પણ મળી શકે. અને ગોદરેજ આફ્રિકા, ખાસ કરીને US અને મિડલ ઇસ્ટ આ ત્રણેય ક્ષેત્ર જે છે ત્યાં એક મજબૂત પ્રોફિટની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને FY26માં વોલ્યુમ ગ્રોથ જે છે તે મિડ હાઈ સિંગલ ડિઝિટની અપેક્ષા છે. અને આવક ગ્રોથની વાત કરશું ત્યાં પણ હાઈ સિંગલ ડિઝિટ FY26 માટે તેઓ અપેક્ષિત અહીંયા રાખી રહ્યા છે. અને એની સમક્ષ આપણને ગોદરેજ કન્ઝ્યુમર માટે બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. વિપરીત રિપોર્ટ છે અહીંયા. ખાસ કરીને HSBC આપણને બાય રેટિંગ્સ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને ₹1420 પ્રતિ શેર કર્યા છે. તેમનું મેઇન ફોકસ એ છે કે કંપનીની આવક જે છે તે હાઈ સિંગલ ડિઝિટ પર રહેવાની છે. કન્સો આવક જે છે તે પણ ડબલ ડિઝિટ રહી શકે છે. આ કારણસર તે એક પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે. ત્યાં બીજી તરફ CLSA તરફથી આપણને અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. તેમનું માનવું છે કે કંપનીની સ્ટેન્ડ અલોન ગ્રોથ જે છે તે 10% પર એટલે જે અનુમાન કરતાં પણ અહીંયા ઓછી
ઓછી જોવા મળી શકે છે. આ કારણસર અહીંયા એક નેગેટિવ આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. સેકન્ડ કાઉન્ટર એ પણ ડાબર જ છે, FMCG કાઉન્ટર, જેમાં પણ આપણને Q1 બિઝનેસ અપડેટ ખૂબ જ પોઝિટિવ નંબર આવતા જોવા મળી રહ્યા છે. તેમનું કહેવું છે કે Q1માં ડિમાન્ડ્સમાં રિકવરી જોવા મળી છે, વોલ્યુમ ગ્રોથ વધ્યો છે, હોમ પર્સનલ કેર સેગમેન્ટનું પણ એક સારું પ્રદર્શન જોવા મળ્યું છે, હેલ્થકેર સેગમેન્ટમાં પણ મજબૂત ગ્રોથ ડિજિટની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ક્વિક કોમર્સ, મોડર્ન ટ્રેડમાં એક સારો ગ્રોથ આવી શકે છે, પરંતુ સામે બેવરેજીસ માટે બેવરેજીસ સેગમેન્ટ છે ત્યાં એક તેમને દબાણની તેઓ પણ ધારણા તેમને રાખી છે. સાથે તેમને પણ કહેવું છે કે ઇન્ટરનેશનલ ઓપરેશન્સમાં પણ ડબલ ડિજિટ ગ્રોથ જે છે તે જોવા મળી શકે છે, અને ખાસ કરીને Q1માં લો સિંગલ ડિજિટની આવકના પણ અનુમાન તેમને અહીંયા રાખ્યા છે, અને ઓપરેટિંગ પ્રોફિટમાં પણ દબાણ આવી શકે છે, પરંતુ આવનારા ત્રિમાસિકમાં ગ્રોથ જે છે તે વધુ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ત્રીજું કાઉન્ટર, એ પણ FMCG કાઉન્ટર જ છે. જ્યુબિલન્ટ ફૂડ પર નજર કરીએ. Q1 બિઝનેસ અપડેટ આપણે સમક્ષ આવતા જોવા મળે છે. વાર્ષિક ધોરણે કન્સો આવક 17% અહીંયા વધી છે. સ્ટેન્ડ અલોનની આવકની વાત કરશું, ત્યાં પણ 18% ગ્રોથ જોવા મળ્યો છે. ખાસ કરીને ડોમિનોઝ ઇન્ડિયા માટે નવા ગ્રાહકોની સંખ્યા પર પણ એક નોંધપાત્ર વધારો અહીંયા તેમને બતાવ્યો છે. સાથે તેમને પણ કહેવું છે કે ડોમિનોઝ ઇન્ડિયાનો LFL ગ્રોથ જે છે તે લગભગ 11.5% વાર્ષિક ધોરણે જોવા મળ્યો છે. ત્યાં ટર્કીમાં LFL ગ્રોથ જે છે માત્ર 2% વાર્ષિક ધોરણે જોવા મળ્યો છે. એ સાથે જ કંપનીએ પોતાના ગ્રુપની કુલ સ્ટોરની સંખ્યા જે છે તે QOQ ધોરણે 73 તેમને વધારી છે, એટલે તેમને અહીંયા એડિશન કર્યું છે, જેના કારણસર ઓવરઓલ જે ગ્લોબલ સ્તરે કુલ સંખ્યાની વાત કરશું તો તે 3,389 થઈ ગઈ છે. ભારતમાં તેમને 61 સ્ટોર્સ ઉમેર્યા છે, તેની અગર કુલ ટોટલ વાત કરશું તો તે 2240 થઈ ગયા છે, અને ટર્કીમાં તેમને 6 નવા સ્ટોર્સ ઓપન કર્યા છે, તેની અગર સંખ્યાની વાત કરશું તો તે 752 પર એટલે કે 752 પર પહોંચી આપણને જોવા મળી રહી છે. એટલે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ જોવા મળી રહ્યા છે. ત્યાં ખાસ કરીને આપણને અહીંયા હવે બ્રોકરેજ રિપોર્ટના ફ્રન્ટ પર નજર કરશું તો જ્યુબિલન્ટ ફૂડ પર મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગનો કોલ આવતો જોવા મળ્યો છે. તેમને ટાર્ગેટ ₹781 પ્રતિ શેર કર્યા છે. તેમને ખાસ કરીને Q1 રેવન્યુમાં જે 18% ગ્રોથ વધવાની જે વાત કરી છે તે તેમને ઇનલાઇન રાખ્યા છે, તે અનુમાન કરતાં ઇનલાઇન લાગી રહ્યા છે. આ કારણસર એક પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે. સેલર તરફથી આપણને અગેન અહીંયા અંડર પરફોર્મ રેટિંગ જ્યુબિલન્ટ ફૂડ માટે જોવા મળી રહ્યો છે. તેમને ટાર્ગેટ ₹519 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે Q1માં સ્ટેન્ડ અલોન સેલ્સ જે છે તે અનુમાન કરતાં 1% નીચે અહીંયા જોવા મળ્યો છે, એટલે એક નેગેટિવ રિપોર્ટ તેઓ આપી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું કલ્યાણ જ્વેલર્સ પર. અહીંયા પણ Q1 બિઝનેસ અપડેટ આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. ભારતીય બિઝનેસ રેવન્યુ ગ્રોથ 31% વાર્ષિક ધોરણે વધ્યો છે. તેમનું માનવું છે કે અક્ષય તૃતીયા અને લગ્ન સિઝનને કારણે કરીને Q1માં ડિમાન્ડ જે છે અહીંયા વધી છે. ખાસ કરીને સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ જે છે તે અહીંયા 18% વધ્યો છે. સાથે તેમનું પણ કહેવું છે કે ડિજિટલ ફર્સ્ટ જ્વેલરી પ્લેટફોર્મ તેનું કેન્ડર જે છે તેનું રેવન્યુ ગ્રોથ અહીંયા 67% વાર્ષિક ધોરણે વધ્યું છે. Q1માં ભારતમાં તેમને 10 કલ્યાણ શોરૂમ્સ ઓપન કર્યા છે, યુએસમાં પણ તેમને કલ્યાણના શોરૂમ્સ ઓપન કર્યા છે, અને ભારતમાં 8 કેન્ડર શોરૂમ્સ તેમને ઓપન કર્યા છે. ત્યારબાદ નજર કરશું ટાટા સ્ટીલ પર. અહીંયા ખાસ કરીને કંપનીને ડિમાન્ડ નોટિસ મળતી આપણી સમક્ષ જોવા મળી છે. તેમને ઓડિશાના જાજપુર માઇનિંગ ડેપ્યુટી ડાયરેક્ટર પાસેથી 1903 કરોડની ડિમાન્ડ નોટિસ આપણને મળતી જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ ઘણું જ આપણે દબાણમાં જોઈ રહ્યા છે, અને હવે ફરી અગેન એક નેગેટિવ આપણને સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. આ કાઉન્ટર પર ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું BEML પર. અહીંયા કંપનીને એક્સપોર્ટ ઓર્ડર્સ મળતા જોવા મળ્યા છે. તેમને CIS અને ખાસ કરીને ઉઝબેકિસ્તાન પાસેથી તેમને 2 અલગ અલગ એક્સપોર્ટના ઓર્ડર્સ મળ્યા છે, અને જે છે $6.23 મિલિયન હેવી ઇક્વિપમેન્ટ માટે તેમને અહીંયા એક્સપોર્ટ ઓર્ડર મળ્યા છે. આ કાઉન્ટરની અગર જો વાત કરશું તો સતત આપણને નવા રેકોર્ડ હાઈ આપણને બનતા જોવા મળી રહ્યા છે, અને આ કારણસર આ કાઉન્ટર ફરી આપણને એક ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું શિલ્પા મેડિકેર પર. અહીંયા ખાસ કરીને કંપનીને ક્લીન ચીટ મળી છે. તેમની સબસિડરી શિલ્પા ફાર્મા લાઈફ સાયન્સને ક્લીન ચીટ મળી છે. તેમને બ્રાઝિલ રેગ્યુલેટરી ઓથોરિટી પાસેથી ક્લીન ચીટ મળવાના સમાચાર જોવા મળી રહ્યા છે, જે 30 જૂનથી 4 જુલાઈની વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી. અને છેલ્લે મારા રડારમાં છે એ છે શિપિંગ કોર્પોરેશન. અહીંયા અધિગ્રહણ કંપની કરવા જઈ રહી છે. તેઓ 2 ખાસ કરીને VLGCનું તેઓ અધિગ્રહણ કરશે, અને $127 મિલિયન તેઓ આ અધિગ્રહણ કરવા જઈ રહી છે, જે તે 8 વર્ષમાં તેમને કરિયરનું આ પહેલું જહાજ જે છે તે કંપની ખરીદવા જઈ રહી છે. આ કાઉન્ટર પણ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. એટલે નીરજ, મારા તરફથી અને આરતી તરફથી ઘણા બધા બિઝનેસ અપડેટ છે, જેમાં ખાસ કરીને બેન્કિંગ સેક્ટર અને FMCG આપણા ફોકસમાં રહેશે.